નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને વર્લ્ડ ઇન બોક્સ પર આવકારું છું. મિત્રો, આજે આપણે એક ખાસ ટોપિક ઉપર ચર્ચા કરવી છે. આજનો આપણો મુદ્દો છે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ખૂબ જ ઉપયોગી છે. પ્રિલિમ્સ પરીક્ષાઓમાં MCQ ક્વેશ્ચન્સ પણ SDG ઉપર પૂછાતા હોય છે. તો સાથે ઘણી બધી અગત્યની મુખ્ય પરીક્ષાઓમાં પણ GS ભાષા અથવા નિબંધના પેપરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના ઉલ્લેખ કરવાની ખાસ જરૂરિયાત ઊભી રહેતી હોય. કારણ કે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો સામાજિક બાબતો સાથે પણ સંકળાય છે. સાથોસાથ આર્થિક પ્રવૃત્તિઓ અને પર્યાવરણીય બાબતો એટલે કે વિકાસ અને પર્યાવરણના મુદ્દાઓ ઉપર પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સારો એવો પ્રભાવ પાડે છે. તો આપણે આ લક્ષ્યાંકો આજના લેક્ચરમાં જોશું. કુલ 17 લક્ષ્યાંકો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2015માં નક્કી કરવામાં આવેલા છે. ઉપલક્ષ્યાંકોની સંખ્યા 169 છે. પણ પરીક્ષામાં આપણને જે મુખ્ય 17 લક્ષ્યાંકો છે એ જ હંમેશા પૂછાઈ રહ્યા છે. તો આપણે એની વિશે ચર્ચા કરીશું. આપણે સીધી જ SDG ગોલ્સ ઉપર ચર્ચાને આગળ લઈ જઈએ એ પહેલા થોડીક વાત હું તમને ટકાઉ વિકાસ કોને કહેવાય એના અનુસંધાને કરીશ. મિત્રો, માણસો જ્યારે પણ પોતાના જીવનને વધુ સારા જીવનશૈલી તરફ જ્યારે લઈ જતા હોય, એટલે કે પોતાનું સામાજિક અને આર્થિક જીવનમાં જ્યારે પ્રગતિ કરવા ઈચ્છતા હોય, એટલે સીધી અને સહજ વાત છે કે આ કાર્ય પર્યાવરણના સંસાધનો, પ્રકૃતિના સંસાધનોને ક્ષય કે ક્ષતિ પહોંચાડ્યા વગર એ શક્ય જ નથી. તમે જુઓ, આ વાત 21મી સદીમાં લાગુ થાય છે એવું નથી. જ્યારથી માનવ જાતિએ ઉત્ક્રાંતિ શરૂ કરી ત્યારથી હંમેશા પ્રકૃતિના તત્વોનો ક્ષય થતો આવ્યો છે. પ્રકૃતિના તત્વો, પૃથ્વીના સંસાધનો, એ પછી જમીન હોય, જંગલ હોય, જળ સંસાધનો હોય, આ બધાને કંઈક ને કંઈક ક્ષતિ પહોંચી છે. આર્થિક પ્રવૃત્તિઓ જેમ જેમ આગળ વધી છે તેમ વાયુ પરિસ્થિતિમાં પ્રદૂષકોની સંખ્યા પણ વધતી જ જાય છે. એટલે જ્યારે પણ માનવી વિકાસની યાત્રા ઉપર હોય છે દોસ્તો, ત્યારે પૃથ્વી અને પર્યાવરણ છે ક્ષય અને ક્ષતિની પરિસ્થિતિઓમાંથી પસાર થતું હોય છે. એટલે શું માણસે વિકાસ નહીં કરવાનો? માણસે નવું વધુ આર્થિક જીવન કે ઉન્નત જીવનશૈલી નહીં પ્રાપ્ત કરવાની? તો દોસ્તો, એવું નથી કે માણસે પોતાની કોઈ પ્રવૃત્તિઓ નહીં કરી અને બધી જ બાબતોને બંધ કરી દેવી જોઈએ. એનો મતલબ એવો નથી થતો. એનો મતલબ એમ થાય છે કે માણસે ચોક્કસપણે વિકાસાત્મક પગલાઓ લેવા જ જોઈએ, પણ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે કે ભાઈ મારી આર્થિક પ્રવૃત્તિઓ કે મારા વિકાસાત્મક કાર્યોથી પૃથ્વી અને પર્યાવરણના તત્વોને એ હદે હું ક્ષય કે ક્ષતિ ન પહોંચાડું કે જેથી કરીને આવનારી પેઢી આ સંસાધનોને ગોતતી ફરે. આવનારી પેઢી સવાલ ઉઠાવે કે ભાઈ અમારા માટે પીવાલાયક પાણી ક્યાં છે? અમારા માટે વાતાવરણમાં શ્વસી શકાય એવી સારી હવા, પ્રદૂષણ વગરની ચોખ્ખી હવા ક્યાં છે? અમારા માટે જંગલો ક્યાં છે? અમારા માટે જૈવિક વિવિધતા ક્યાં છે? એટલે આપણે વિકાસ માટે, આર્થિક પ્રવૃત્તિઓ માટે ચોક્કસપણે પૃથ્વી અને પર્યાવરણના સંસાધનોનો ઉપયોગ કરીએ, પણ એ ઉપયોગ લિમિટમાં રહીને કરીએ. એ જે ઉપયોગ છે એ વિવેકપૂર્વક કરીએ, જેથી આવનારી પેઢીઓનું જે સંસાધનો છે એ આપણે અત્યારથી હડપી ન લઈએ. તો આ આખી બાબત બહુ જ અગત્યની છે. એટલે જ્યારે પણ તમે ટકાઉ વિકાસ વિચારો છો, એટલે તમારે આ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે વિકાસની દોડમાં તમે આવનારી પેઢીઓ, આવનારા માણસો, 50-60 વર્ષ પછીનો માણસ પૃથ્વી ઉપર પોતાનું જીવન સહજતાથી જીવી શકતો હોવો જોઈએ. આ પ્રકારની પરિસ્થિતિવાળો વિકાસ. આમ તો યુનાઇટેડ નેશને છેલ્લા 4-5 દાયકાથી એકદમ ગંભીરતાપૂર્વક આ ટકાઉ વિકાસ ઉપર વિશ્વનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલો જ છે. અને એની શરૂઆત મિત્રો, એની શરૂઆત એક કમિશનથી થાય છે, જેમાંથી પણ પ્રશ્નો પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ એવા નીકળે. યુનાઇટેડ નેશને બ્રુટલેન્ડ નામની મહિલાની અધ્યક્ષતા હેઠળ એક વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ નામનું એક કમિશન રચ્યું હતું. અને આ કમિશનનો અહેવાલ 1987માં પ્રકાશિત થયો. અને એ જે બ્રુટલેન્ડ કમિશન છે મિત્રો, એનો જે અહેવાલ છે એનું નામ છે અવર કોમન ફ્યુચર. એટલે કે સમગ્ર વિશ્વનું સહિયારું ભવિષ્ય. એટલે 1987નું એનો આ જે અહેવાલ પ્રકાશિત છે એનું ટાઇટલ પણ પરીક્ષામાં પૂછાય છે, અવર કોમન ફ્યુચર. બ્રુટલેન્ડ આયોગ, મતલબ બ્રુટલેન્ડ આયોગનો અહેવાલ છે. અને ત્યારથી યુનાઇટેડ નેશન દરેક દેશ, ચાહે વિકસિત દેશ હોય, વિકાસશીલ દેશ હોય, વધુ આવક ધરાવતો દેશ હોય કે ઓછી આવક ધરાવતો દેશ હોય, એમને કાન પકડીને સમજાવે છે કે ભાઈ તમે તમારી નીતિઓ કંઈક એવી બનાવો કે જેથી પર્યાવરણનું સંરક્ષણ થાય,
પૃથ્વીના સંસાધનોની જાળવણી થાય, આવનારી પેઢીઓ છે એના માટેના સંસાધનો યથાવત રહે, એટલે એની અસર ધીમે ધીમે રંગ લાવે છે. પણ મિત્રો, આખા વિશ્વને જ્યારે એક સાથે એક દિશામાં આપણે આગળ વધારવું હોય તો એ કંઈ સહેલું કામ તો નથી, એ ઘણું અઘરું કામ છે. કારણ કે બધા દેશ એક સરખી આર્થિક વિચારધારાથી કે રાજકીય વિચારધારાથી ચાલતા નથી. કેટલાક દેશો મૂડીવાદી છે તો કેટલાક દેશો સમાજવાદી કે સામ્યવાદના સિદ્ધાંતો તરફ આગળ વધે છે. એટલે કહેવાનો ભાવાર્થ એમ કે સમગ્ર વિશ્વને આ બાબત ઉપર તાલ સે તાલ મિલાવતા, સૂરમાં સૂર મિલાવતા કેટલાક વર્ષો લાગે છે. પણ એમ છતાં યુનાઇટેડ નેશન હિંમત નથી હારતું અને વર્ષ 2015માં 17 અગત્યના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે એના ઉપર સહમતિ દાખવે છે. તો અહીંયા જે કાંઈ પણ પરીક્ષાલક્ષી મુદ્દાઓ છે હું થોડું બોર્ડ વર્ક કરીશ, એને તમે ખાસ ધ્યાનથી જોજો અને જરૂર પડે એને તમે તમારી નોટમાં લખજો પણ ખરા, એમાંથી સવાલો અચૂકપણે આવશે. તો મેં તમને જે વાત કરી કે ભાઈ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો ઉપર કઈ સંસ્થા સૌથી વધુ ધ્યાન આપે છે, ધ્યાન દોરે છે? યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. પણ અત્યારે તો તમે વર્લ્ડ બેંક, IMF, એશિયન ડેવલપમેન્ટ બેંક કે કોઈ પણ દેશની ગવર્મેન્ટ ઉઠાવશો, બ્રિક્સ સંમેલન લેશો, સાર્ક સંમેલન લેશો, બિમસ્ટેક લેશો, SCO લેશો કે G20 લેશો, દરેક જગ્યાએ અચૂકપણે તમને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મુદ્દાઓ તો જોવા મળશે જ. તે પણ મુખ્ય સૂત્રધાર કોણ છે? યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થાએ બ્રુટલેન્ડ કમિશનની રચના કરેલી હતી. બ્રુટલેન્ડ કમિશન, બરાબર છે. આ બ્રુટલેન્ડ કમિશન છે મિત્રો, એનું બીજું શું નામ છે અથવા તો એનું ઓફિશિયલ નામ શું છે? તો કે ભાઈ એ જે છે ને એને આપણે આવી રીતે યાદ રાખવાનું, વર્લ્ડ કમિશન ઓન. શાના માટે? એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, બરાબર. આ એનું ઓફિશિયલ નામ છે, પણ વિશ્વમાં એ બ્રુટલેન્ડ કમિશનના નામથી ઓળખાય છે. આ કમિશને અહેવાલ ક્યારે આપ્યો? વર્ષ 1987. 1987માં એનો અહેવાલ પ્રકાશિત થયો. અહેવાલ જે છે મિત્રો એનું શું નામ છે? ખાસ ધ્યાન રાખજો, અવર કોમન ફ્યુચર. તો આ જે બાબત છે મિત્રો, આ મેં તમને થોડુંક એનું બેકગ્રાઉન્ડ સમજાવ્યું કે આવા બધા મુદ્દાઓ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. હવે જે મુદ્દા ઉપર આપણે આગળ વધવું છે, બરાબર, એ મુદ્દો આપણે થોડો ધ્યાને લઈએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની અત્યારની જે જરૂરિયાત છે એને મારે તમને રજૂ કરવી છે, એટલે હું ટૂંકમાં લખું છું SDG, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, બરાબર. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ગુજરાતીમાં આપણે એને શું કહીશું? ટકાઉ વિકાસ લક્ષ્યાંકો. હિન્દીમાં એને સતત વિકાસ લક્ષ્યાંકો એવું કહેવામાં આવે. ટકાઉપણું એટલે કે જે ટકે છે પેઢી દર પેઢી, દાયકાઓ બાદ, સદીઓ બાદ પણ એનું અસ્તિત્વ જળવાયેલું રહેવું જોઈએ. તો આ SDG ગોલ્સ છે મિત્રો, બરાબર, એ કઈ સંસ્થા દ્વારા નક્કી થયેલા છે? તો કે ભાઈ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા. આ ગોલ કયા વર્ષે તૈયાર થયા છે, કયા વર્ષે સ્વીકારવામાં આવેલા છે? તો એનું વર્ષ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ વર્ષ છે 2015. 2015માં સપ્ટેમ્બર 2015માં, એટલે કે 20મી સપ્ટેમ્બર, 20 અથવા 25મી સપ્ટેમ્બર 2015 ના દિવસે, એટલે તમે માત્ર 15 યાદ રાખશો તો પણ ઇનફ થાય છે. 15માં આ ગોલ સ્વીકારવામાં આવ્યા. આ લક્ષ્યાંકો છે મિત્રો, એ સમગ્ર વિશ્વએ પ્રાપ્ત કરવાનું છે. માત્ર એક દેશ નહીં કે કોઈ ચોક્કસ વિસ્તાર નહીં કે કોઈ એક ખંડ નહીં, સમગ્ર પૃથ્વીના બધા દેશોએ, કોઈ એક સામાન્ય નાગરિક પાછળ ન રહી જાય. યુનિવર્સલ લેવલ ઉપર બધા લોકોને આ લક્ષ્યાંકોનો લાભ પ્રાપ્ત થવો જોઈએ. તો એ સમયગાળો કેટલો? તો કે સમગ્ર વિશ્વએ સાથે મળીને લક્ષ્યાંકોને 2015 થી લઈ 2030 સુધીમાં હાસિલ કરવાના છે. એટલે આ એનો સમયગાળો છે, એટલે કે 15 વર્ષો. 15 વર્ષોમાં આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના છે. હવે નેક્સ્ટ મુદ્દો કે ભાઈ આ લક્ષ્યાંકોની સંખ્યા કેટલી? તો કે ભાઈ આ લક્ષ્યાંકોની મૂળ સંખ્યા છે 17, બરાબર છે, 17. અને તેના ઉપલક્ષ્યાંકો, બરાબર છે, ઉપલક્ષ્યાંકોની સંખ્યા કેટલી છે? તો કે ભાઈ 169 છે. પણ પરીક્ષામાં તમને આ 17 ગોલ છે એ તમારે ધ્યાને રાખવાના છે. 17 ગોલ ઉપર સવાલો પૂછાશે. આ 17 ગોલ હોય, દાખલા તરીકે SDG 1, SDG 2, એવી રીતે SDG 17 સુધી અલગ અલગ ચોક્કસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાનો થતો હોય, પરીક્ષામાં સીધું પૂછે કે SDG 11 કોની સાથે સંબંધિત છે, SDG 7 નો સંબંધ કઈ બાબત સાથે છે.
એસડીજી 14 કઈ મુદ્દાઓ સાથે સંકળાયેલો છે? તો આવા કોઈ પણ સવાલ પૂછાય એનો જવાબ તમને આવડશે, એ તમે એકદમ ઇઝીલી કરી શકશો, કારણ કે એસડીજી ગોલ ઓલરેડી જીપીએસસી જેવી પરીક્ષાઓમાં પ્રિલિમ્સમાં પૂછાયેલા છે. તો આ બધા મુદ્દાઓને આપણે ખાસ ધ્યાને રાખીએ. તો પહેલા તો તમને આ બેઝિક બાબતો બધી ખબર પડવી જોઈએ. એટલે કે 2015 થી સંયુક્ત રાષ્ટ્ર સંઘે દરેક દેશ, નાનો દેશ, મોટો દેશ, વધુ આબાદી ધરાવતો દેશ, ઓછી આબાદી ધરાવતો દેશ, વધુ વસ્તી ઉપરાંત વધુ આવક, ઓછી આવક, એવા કોઈ પણ ભેદભાવ વગર બધાને કોમન રીતે આ બાબત સમજાવી કે ભાઈ અવર કોમન ફ્યુચર, આપણા બધાના સહિયારા ભવિષ્ય અને આવનારી પેઢીઓનો સવાલ છે ભાઈ, જૈવિક સંપત્તિનો સવાલ છે, જૈવ વિવિધતાનો સવાલ છે. બધાએ સાથે મળીને પોતપોતાના દેશમાં આ બધા લક્ષ્યાંકો પ્રાપ્ત થાય એ દિશામાં નીતિઓ ઘડો, એ દિશામાં તમે કાર્યક્રમો લોન્ચ કરો, એ દિશામાં તમે બધા સાથે મળીને પોતપોતાના દેશની અંદર કામ કરો. આપણે કહીએ ને કે જગતને સુધારવું હોય તો સૌથી પહેલી શરત છે આપણે પોતે સુધરીએ. જો આપણે સુધારો કરીએ તો એમ જગત સુધરવા માંડે. એમ આખા વિશ્વને ધ્યાનમાં રાખીને જો કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવો છે એનો મતલબ એમ થાય કે કોઈ એક દેશ જો લક્ષ્ય પ્રાપ્ત કરે છે એમ બાકી બધા દેશ પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરે એટલે આખું વિશ્વ, બરાબર, આખું વિશ્વ એ લક્ષ્યાંકો પ્રાપ્ત કરે છે. તો હવે જુઓ મિત્રો, આગળના મુદ્દા પર આપણે ચર્ચા કરીએ કે આ લક્ષ્યાંકોમાં કોનો સમાવેશ થાય છે. તો ખાસ ધ્યાન રાખજો, એસડીજી ની જે કુલ સંખ્યા છે એ છે 17. હવે જુઓ, એનો જે ગોલ નંબર 1 છે એને હું કહું છું કે એસડીજી 1. એસડીજી 1. હવે જે એનો એસડીજી 1 છે મિત્રો, પહેલો લક્ષ્યાંક, એ શું કહે છે? એસડીજી 1 નો ઉદ્દેશ છે કે વિશ્વમાંથી ગરીબી નાબૂદ થાય. ગરીબી પોવર્ટી નાબૂદ થવી જોઈએ. આ એસડીજી ગોલ નંબર 1 કહે છે. તમામ સ્વરૂપમાં ગરીબી નાબૂદ થવી જોઈએ. કારણ કે મિત્રો, ગરીબીનો સામાન્ય અર્થ તમે સમજો છો કે એક વ્યક્તિ પોતાના જીવનની જરૂરિયાતોને આત્મબળથી પોતાની આવકના આધારે સંતોષી શકતો નથી, એટલે એ ભૂખમરાનો તે શિકાર બનશે, સ્વાસ્થ્યના મુદ્દાઓમાં પણ શિકાર બનેલો રહેશે. એ પોતાની જે સ્કિલ છે એને ડેવલપ કરવા માટે શિક્ષણ કે પ્રશિક્ષણ પ્રાપ્ત નહીં કરી શકે, એટલે એનાથી એક સારું ભવિષ્ય ધરાવતું વિશ્વ આપણી સામે નહીં આવે. તો તમે યાદ રાખો, એસડીજી નો ગોલ નંબર 1 જે છે, બરાબર, એનો ઉદ્દેશ કઈ બાબત સાથે છે? ગરીબી નાબૂદી. બરાબર, ગરીબી નાબૂદી. એવી જ રીતે ખાસ ધ્યાન રાખો, એસડીજી 2 હું તમને સમજાવું છું. એસડીજી 2 નો ઉદ્દેશ છે એને તમે લોકો ખાસ સમજી લેજો. એસડીજી 2 એમ કહે છે કે ભાઈ જો દુનિયામાંથી માની લો કે ગરીબી નાબૂદ થાય છે, મતલબ બધા ગોલ પેરેલલ જ છે અને બધા એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ જ છે, પણ આપણે એને યાદ રાખવા માટે એવું વિચારીએ દોસ્તો કે જો દુનિયામાંથી ગરીબી નાબૂદ થશે એટલે કે દરેક વ્યક્તિની પાસે પોતાની એટલી બેઝિક ઇન્કમ હશે કે પોતાના માટે જરૂરી ખોરાક પ્રાપ્ત કરશે. ખોરાક ક્વોલિટી વાઇઝ એ સારો હશે અને ક્વોન્ટિટી વાઇઝ પણ એની જરૂરિયાત મુજબનો હશે. તો દુનિયામાંથી ભૂખમરો નાબૂદ થઈ જવો જોઈએ. એટલે એસડીજી ગોલ નંબર 2 છે, એનો જે મુખ્ય લક્ષ્યાંક છે એ ભૂખમરો નાબૂદી છે. ભૂખમરો નાબૂદી, ઝીરો હંગર. કોઈ વ્યક્તિ ભૂખ્યું ન રહેવું જોઈએ. મતલબ કે દરેક વ્યક્તિને પોતાના શરીરને, પોતાના જીવનને ટકાવવા માટે જેટલી જરૂરી છે એટલી માત્રામાં અને એટલી ગુણવત્તા વાળો ખોરાક મળવો જોઈએ. મતલબ માત્ર માત્રાય નહીં, માત્ર ગુણવત્તાય નહીં, બંનેનું કોમ્બિનેશન આપણને જોવા મળવું જોઈએ. તો એસડીજી ગોલ નંબર 1 દુનિયામાંથી ગરીબી નાબૂદ કરવાની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 2 2030 આવતા સુધીમાં સમગ્ર દુનિયામાંથી ભૂખમરો નાબૂદ થઈ જવો જોઈએ. મિત્રો, હમણાં જ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ પ્રકાશિત થયો 2024માં, જે એવું દર્શાવે છે કે વિશ્વમાં 73 કરોડ લોકો સખત ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ બાબત ખૂબ ગંભીર છે. તો આ બધી બાબતોને 2030 સુધીમાં નાબૂદ કરવાની છે. એસડીજી ગોલ નંબર 3 ઉપર જ્યારે દોસ્તો આપણે ધ્યાન દઈએ તો આપણને એ દર્શાવે છે કે ભાઈ દુનિયાનો દરેક વ્યક્તિ, કોઈ પણ દેશની અંદર રહેતો વ્યક્તિ હોય, બરાબર, એ 2030 સુધીમાં એનું એક સ્વાસ્થ્ય ભર્યું સારું જીવન હોવું જોઈએ. એટલે 3જા નંબરનો ગોલ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે, બરાબર, હેલ્થ એન્ડ વેલબિંગ. એટલે 3જા નંબરનો ગોલ આપણે ધ્યાન રાખીએ, સ્વાસ્થ્ય અને સારું જીવન. મિત્રો, જેનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું
એ લોકો પોતાના જીવનમાં હંમેશા નિરાશ રહેશે. એ લોકો નવું કોઈ કામ કે નવી કોઈ પ્રવૃત્તિમાં એન્ગેજ જ નહીં થઈ શકે, કારણ કે એમના જીવનમાં ઉત્સાહ જ નહીં હોય, કારણ કે સતત ઇરિટેટ રહેતા હશે પોતાના હેલ્થને લીધે, પોતાની ઇલનેસને લીધે એ સતત પ્રણે વ્યથિત રહેશે. એટલે એવા પ્રકારના લોકો દુનિયાને કોઈ નવું કામમાં મદદરૂપ નહીં થાય. એ પોતે પોતાને તે ગિલ્ટી ફીલ કરતા અનુભવતા હશો. એ પોતાને એમ સમજતા હશે કે યાર મારી આ પરિસ્થિતિ છે, એટલે પોતાને તે નિરાશાની ગર્તામાં રાખેલા અનુભવાશે. એટલે ત્રીજા નંબરનો ગોલ મિત્રો એ હેલ્થ અને વેલબિંગ સાથે સંકળાયેલો છે. એસડીજી ગોલ નંબર 4 એવી વાત કરે છે, ખાસ ધ્યાન રાખજો, એસડીજી ગોલ નંબર 4 એવી વાત કરે છે, જો આ ત્રણેય ગોલને આપણે ધ્યાને રાખીએ તો આપણને ચોથો ગોલ સમજાશે કે જો દુનિયામાંથી ગરીબી નાબૂદ થાય તો કોઈ છોકરો છે ગરીબ નહીં રહે. ગરીબ નથી એટલે ભૂખમરાનો સામનો કરી શકશે, એટલે કે પોતે પોતાની જરૂરિયાતને સંતોષી શકાય એટલું ફૂડ પ્રાપ્ત કરશે, એટલે ભૂખમરો નાબૂદી. હવે જો એ પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો ખાય છે, પીવે છે, એટલે એનું સ્વાસ્થ્ય સારું છે, તો આવા છોકરાને તમારે શાળાએ મોકલવા જોઈએ. એટલે ચોથો ગોલ છે શિક્ષણનો. બરાબર, શિક્ષણ ચોથા નંબરના ગોલમાં આવશે. શિક્ષણ, શિક્ષણ એટલે માત્ર સર્ટિફિકેટ કોર્સ નહીં. શિક્ષણનો મતલબ આપણને એવો સમજવાનો છે કે જેમાં સ્કિલને વધારે પ્રાધાન્ય હોય, કારણ કે સ્કિલ એ જરૂરી છે. વ્યક્તિ રોજગાર પ્રાપ્ત તો જ કરી શકશે જ્યારે એની પાસે સ્કિલ હશે. બરાબર, એટલે શિક્ષણ કેવું દોસ્તો, તો કે સારો નાગરિક બને તેવું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના આદર્શને ઉદ્દેશને સમજે એ પ્રકારનું શિક્ષણ એને મળવું જોઈએ. એટલે ચોથો ગોલ શિક્ષણ સાથે સંબંધિત છે. હવે આપણે એવું માની લઈએ છીએ દોસ્તો કે જ્યારે આ પ્રકારના વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે, વિશ્વભરના, બરાબર, સ્કૂલે જાય છે, ગરીબીમાં રહેતા નથી, ભૂખમરાનો સામનો કરી લે છે, બરાબર, એમનું સ્વાસ્થ્ય સારું એવું છે. ઓકે, તો હવે આપણે એને ચોથા નંબરના ગોલ ઉપર મોકલી દીધા છે નિશાળે. તો હવે જુઓ એ નિશાળ કેવી હશે, તો કે જો ત્યાં તમે એને સારું ક્વોલિટી એજ્યુકેશન, ગુણવત્તાવાળું શિક્ષણ આપ્યું ને, તો આ પ્રકારના વ્યક્તિ એસડીજી ગોલ નંબર 5 એ ક્યારેય લૈંગિક અસમાનતામાં બિલીવ નહીં કરે. એટલે પાંચમો ગોલ આવશે લૈંગિક સમાનતાઓ. બરાબર, મતલબ કે જેન્ડર ઇક્વાલિટી. જેન્ડર ઇક્વાલિટી, જેન્ડર ઇક્વાલિટીનો મતલબ એ થશે કે જે રીતે દુનિયામાં અત્યારે લિંગને ધ્યાનમાં રાખીને સામાજિક ભેદભાવો થતા હોય, મતલબ કે છોકરો છોકરીના સામાજિક જીવન જીવવાના ધારાધોરણો, અમુક કાર્યો કરવા, અમુક કાર્યો ન કરવા, અમુક પ્રકારની છૂટ મળવી, અમુક પ્રકારની છૂટ ન મળવી, એનો આધાર છે લૈંગિક બાબત. તો સમાજ જે લિંગના આધારે સામાજિક રીત રિવાજમાં, નિર્ણયો લેવાની ક્ષમતાઓમાં, કામ શું કરવું શું ન કરવું એ બાબતે જે ભેદભાવ કરે છે એને આપણે જેન્ડર ગેપ કહીએ છીએ. એ જે અન્યાયપૂર્વક બાબત છે એને જેન્ડર ઇનજસ્ટિસ પણ કહેવાય. તો લૈંગિક ભેદભાવો બધા ખતમ થાય એટલે આપણને પાંચમો ગોલ મળે છે લૈંગિક સમાનતાઓ. એટલે શાળાએ તમે છોકરાઓને મોકલો, શાળાએ જશે, છોકરાઓ ભણશે, છોકરીઓ ભણશે, બરાબર, એટલે લૈંગિક સમાનતા એ પાંચમા નંબરનો ગોલ છે. છઠ્ઠા નંબરનો ગોલ શું કહે છે? છઠ્ઠા નંબરનો ગોલ બહુ અગત્યનો છે. એ સ્વચ્છતા અને પેયજળ સાથે સંબંધિત છે. વોટર એન્ડ સેનિટેશન એટલે પીવા લાયક, વાપરવા લાયક સ્વચ્છ પાણી, બરાબર, સ્વચ્છ પાણી વત્તા સ્વચ્છતા, એટલે વોટર એન્ડ સેનિટેશન આ છઠ્ઠા નંબરનો ગોલ છે. એટલે હવે જો ધ્યાન આપો, ગરીબી દુનિયામાંથી હટી ગઈ ભાઈ, પહેલા નંબરનો ગોલ. ભૂખમરો એના લીધે હટી ગયો, બીજા નંબરનો ગોલ. આ પ્રકારના બાળકો હૃષ્ટપુષ્ટ છે કારણ કે એની પાસે પૂરતો ખોરાક છે, એટલે સ્વાસ્થ્ય સારું છે, ત્રીજા નંબરનો ગોલ. ચોથા નંબરનો ગોલ કે આવા રાભડા જેવા છોકરાઓ એને ઘરમાં વાંચી રાખે, એને મોકલો નિશાળે. ચોથા નંબરનો ગોલ શું આવે છે? એજ્યુકેશન, ક્વોલિટી એજ્યુકેશન. આવા છોકરાઓ સ્કૂલે જશે, વાતાવરણ સારું છે, એટલે લૈંગિક ભેદભાવમાં માનશે જ નહીં. પાંચમા નંબરનો ગોલ લૈંગિક સમાનતા, એટલે છોકરો બેઠો છે, બાજુમાં છોકરી બેઠી હશે, બંને સારી રીતે અભ્યાસ કરતા હશે. શાળાની અંદર સ્વચ્છતા ખૂબ સારી હશે અને પીવાનું પાણી પણ સારું હશે. શાળામાં જે લાઇટ, પંખા, ઇલેક્ટ્રિસિટી આવતી હશે મિત્રો, બરાબર, એ કેવી હોવી જોઈએ? એ પણ ક્લીન એનર્જી સોર્સ હોવા જોઈએ, ક્લીન એન્ડ એફોર્ડેબલ. એટલે સાતમા નંબરનો ગોલને તમે ધ્યાનમાં રાખો કે ઉર્જા સાથે સંકળાયેલું છે. ઉર્જા કેવી હોવી જોઈએ? સ્વચ્છ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થતી હોય તેવી. સ્વચ્છ સ્ત્રોતો એટલે કોલસો ન ચાલે, પેટ્રોલ ડીઝલ ન ચાલે, જે ધુમાડાના ગોટે ગોટા ઉડાડે એ પ્રકારના સ્ત્રોતની આપણે જરૂર નથી. સોલર ચાલે, પવન ઉર્જા ચાલે, બરાબર,
ન્યુક્લિયર એનર્જી ચાલે. ઇન શોર્ટ કે જે વાયુ પ્રદૂષણ ફેલાવ્યા વગર જે વીજળી ઉત્પન્ન કરે એવા કોઈ પણ સ્ત્રોત ચાલે. એટલે સ્વચ્છ સ્ત્રોતો વત્તા સસ્તી ઉર્જા, એફોર્ડેબલ એનર્જી હોવી જોઈએ. એફોર્ડેબલ એનર્જી હોવી જોઈએ. મતલબ ઇલેક્ટ્રિસિટી બિલ એટલું ના હોવું જોઈએ કે બિલ ભરતા ભરતા માણસ પાછો ગરીબ થઈ જાય. એટલે વસ્તુ એવી કે એનર્જીના સોર્સ સારા સોર્સ હોવા જોઈએ, વત્તા એ સસ્તું પણ હોવું જોઈએ. એટલે 5 નંબરનો ગોલ લૈંગિક સમાનતા સાથે સંકળાયેલો છે. 6 નંબરનો ગોલ છે એ પીવાના પાણી અથવા સ્વચ્છ પાણી અને સ્વચ્છતા સાથે સંકળાયેલો છે, વોટર એન્ડ સેનિટેશન સાથે. 7 નંબરનો ગોલ આપણને એવું કહે છે ભાઈ, 7 નંબરનો ગોલ આપણી સાથે એવી વાત કરે છે કે ભાઈ ઉર્જા છે એ દરેક નાગરિકને મળવી જોઈએ, એ સ્વચ્છ ઉર્જા સ્ત્રોત હોવો જોઈએ, વત્તા એ એફોર્ડેબલ પણ હોવું જોઈએ. હવે જુઓ, વિદ્યાર્થીને આપણે સ્કૂલે મૂક્યો. જો આ સમજવા માટે હું તમને વિદ્યાર્થીનું રૂપક તરીકે ઉદાહરણ આપું છું. વિદ્યાર્થી ભણવા ગયો, સામાજિક બુદ્ધિ એની વિકસી, લૈંગિક સમાનતા, બધી જ બાબતો સાચી. વિદ્યાર્થીએ ભણી લીધું એટલે 8મા નંબરનો ગોલ એમ કહેશે કે સાહેબ મેં ભણી લીધું, મારી સ્કિલ ડેવલપ થઈ ગઈ છે, તો હવે મને કામ આપો. બરાબર, હવે મને કામ આપો. કારણ કે જો તમે મને ગરીબીમાંથી બહાર કાઢ્યો 1 નંબરના ગોલમાં, આપણે કીધું હા સાચી વાત છે. તમે એમ કીધું કે મને ભૂખમરામાંથી બહાર કાઢ્યો 2 નંબરના ગોલમાં, યસ. તમે કીધું કે મારું સ્વાસ્થ્ય જાળવ્યું 3 નંબરનો ગોલ, આપણે કીધું એ વાત એ સાચી. તમે એમ કીધું કે ભાઈ તો અમે નિશાળે મોકલીએ, તો અમે એમાંય નિશાળે જઈએ ત્યારે 4 નંબરનો ગોલ, એ વાત એ સાચી. તમે એમ કીધું કે લૈંગિક સમાનતા દાખવવાની છે 5 નંબરનો ગોલ, તો છોકરાઓ કે હા, મતલબ કે આપણે કહીએ હા કે ભાઈ આપણે એ વાત કરી. તમે જે સ્કૂલમાં મોકલ્યા હતા સ્વચ્છ હતી, પાણીની સુવિધા હતી, ને એની ઉપર જે પંખા લાઈટ ફરતા હતા એ ક્લીન અને એફોર્ડેબલ એનર્જીમાંથી હતા, આપણે કીધું હા. તો સર હવે અમે ભણી લીધું, હવે અમને તમે આપો કામ. અને કામ કેવું હોવું જોઈએ? ડિસેન્ટ વર્ક. જે વ્યક્તિ જે પ્રકારની સ્કિલ ધરાવે છે એ પ્રકારનું કામ એને મળવું જોઈએ. ડિસેન્ટ વર્ક. બરાબર, ડિસેન્ટ વર્ક કેમ? તો કે આર્થિક વૃદ્ધિ માટે, વિકાસ માટે જરૂરી છે. એટલે 8 નંબરનો ગોલ છે. બરાબર, 8 નંબરનો ગોલ એ યોગ્ય કાર્ય એની સાથે ડીલ કરે છે. એટલે આપણે એને યાદ રાખશું મિત્રો, ડિસેન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ. એટલે ડિસેન્ટ વર્ક સાથે 8 નંબરનો ગોલ જોડાયેલો છે. તો હવે જુઓ, આપણે 8 નંબરના ગોલ સુધી મિત્રો પહોંચી ચૂક્યા છીએ. તો આગળના જે ગોલ છે એસડીજી ગોલ નંબર 9, એસડીજી ગોલ નંબર 10, એસડીજી ગોલ નંબર 11 અને એસડીજી 12, આની આપણે ચર્ચા કરવાની છે. ખાસ ધ્યાન આપો, એકદમ ઈઝી છે. એસડીજી 9, 10, 11, 12 ની ચર્ચા કરીએ. તો જો વિદ્યાર્થી અથવા વ્યક્તિ આપણને એમ કહે છે કે સર હવે તમે અમને કામ આપો, 8 નંબરનો ગોલ. તો આપણે ડિસેન્ટ વર્કને એક અગત્યનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કીધું. તો આપણે એમ કીધું ભાઈ એને જો તારે કામ જોતું છે ને, તો કે યસ, તો તારે 9 નંબરમાં તારે જવું જોઈએ ઇન્ડસ્ટ્રી પાસે. એટલે ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બરાબર, એટલે એસડીજી ગોલ નંબર 9 છે એમાં ટ્રિપલ આઈ ભેગું થાય છે. ટ્રિપલ આઈ, 3 આઈ ભેગા થાય. 9 નંબરમાં 3 આઈ ભેગા થાય. ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે કે ઉદ્યોગો ઉપર ખાસ ફોકસ કરવામાં આવે છે. કારણ કે ઉદ્યોગો દોસ્તો એક એવી જગ્યા છે, એક એવું આખું જીવંત પ્રણાલી છે કે જે હજારો લાખો લોકોને રોજબરોજનો રોજગાર આપે છે. એ આપણી જરૂરિયાતો પૂરી કરે છે. બરાબર, તમારા મારા ઘરે આવતી બધી વસ્તુઓ કોઈ ને કોઈ ઇન્ડસ્ટ્રીમાં તૈયાર થાય છે ત્યારે મારા સુધી આવે છે. પછી વસ્તુ સ્વરૂપે હોય કે સેવા સ્વરૂપે હોય. એટલે એસડીજી ગોલ નંબર 9 એ ઇન્ડસ્ટ્રી ઉપર ખાસ ફોકસ કરે છે, ઇનોવેશન ઉપર ફોકસ કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે આધારભૂત માળખાગત સુવિધાઓ, જેમાં તમામ પ્રકારની બાબતોનો સમાવેશ થાય. રોડ, રસ્તા, મકાન, બધી જ બાબતોનો સમાવેશ થશે. ઇનોવેશન એટલે જરૂરી છે કે આપણે જે ટેકનોલોજી, જે પદ્ધતિ, જે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એના લીધે પર્યાવરણને થતી જે નુકસાની છે ધીમે ધીમે આપણે ઘટાડવાની છે. એ દિશામાં આપણે જ્યારે એન્જિનિયરિંગ અપ્લાય કરીએ ત્યારે આપણી સામે ઇનોવેશનનો મુદ્દો આખો ઊભો થાય. તો હવે એ વિદ્યાર્થીએ 8મા નંબરમાં આપણી પાસે કામ માંગ્યું ને, આપણે 9મા નંબરમાં એને મોકલી દીધો ઇન્ડસ્ટ્રીમાં કે જા બેટા તું ઇન્ડસ્ટ્રીમાં જતો રહે. એ ઇન્ડસ્ટ્રીમાં ગયો ને ત્યારે એને જોયું કે ઓહો, મારી જેવા તો અહીંયા કેટલાય માણસો છે. અલગ અલગ ક્ષેત્રમાંથી, અલગ અલગ ગામમાંથી, અલગ અલગ ભાષાઓમાંથી આવતા લોકોનો તો અહીંયા મોટો મેળો છે, સમૂહ છે ભાઈ. બરાબર, એમાં પુરુષો છે, મહિલાઓ છે, રશિયાનો માણસ છે, બરાબર, આપણે બિહારનો માણસ છે,
કોઈ ઊંચ નીચના ભેદભાવ તો છે જ નહીં, બરાબર. બધા વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ કામ મેળવે છે અને એ પ્રકારે એને વેતન મળે છે. કોઈની સાથે ભેદભાવ થતો નથી. એવું નહીં કે પુરુષને એના કામ માટે વધારે ઊંચું વળતર અને મહિલાને એ જ કામ માટે નીચું વળતર, એવું કશુંય છે નહીં. તો એને જોયું એસડીજી ગોલ નંબર 10 માં અસમાનતાઓ માં ઘટાડો, રિડ્યુસ ઇનઇક્વાલિટીઝ. દેશની અંદર અને દેશની બહાર બધી જ જગ્યાએ અસમાનતાઓમાં ઘટાડો, રિડ્યુસ ઇનઇક્વાલિટીઝ. અસમાનતાઓ જેટલી છે ને એ બધામાં ઘટાડો કરો. તો આ બહુ જ અગત્યની વિગત થઈ. તો હવે જે જગ્યાએ ઇન્ડસ્ટ્રી હોય, જે જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સારા એવા મુદ્દાઓ હોય, ત્યાં હજારો લાખો લોકો કામ કરે છે અને એ બધાની વચ્ચેની અસમાનતાઓ છે ઘટતી જાય છે, ઘટતી જાય છે, ઘટતી જાય છે. તો આનાથી કોનું નિર્માણ થાય? એનાથી ચોક્કસપણે શહેરોનું નિર્માણ થાય, બરાબર. શહેરો અને સમુદાયોનું નિર્માણ થાય. શહેરો અને સમુદાયોનું નિર્માણ થાય. પણ કેવા? ટકાઉ શહેરો અને સમુદાયો. શહેરોનું નિર્માણ, ટકાઉ શહેરો અને સમુદાયો. ગોલ નંબર 11 કહે છે. ગોલ નંબર 11 એટલે એવા સમુદાયો અને એવા શહેરો કે જે આધુનિક ટેકનોલોજીથી ચાલતા હશે અને આ શહેરો અને આ સમુદાયો પર્યાવરણની જાળવણી પ્રત્યે એકદમ સભાન હશે. એટલે 11 નંબરના ગોલમાં ટકાઉ શહેરો અને સમુદાયો ઉપર યુનાઇટેડ નેશન સ્પેશિયલ ભારણ મૂકે છે. આ બાબતને એકદમ અગત્યનું છે અને ખાસ ધ્યાનમાં રાખજો. હવે જુઓ દોસ્તો, જ્યારે શહેરોના અને સમુદાયોના નિર્માણ થાય છે, બરાબર, ત્યારે ઉપભોગતા એટલે કે ઉપભોગની વસ્તુઓ એટલે ઉપભોગ અને ઉત્પાદનો ની ખાસ બાબતો જોઈએ. કારણ કે શહેરો હશે તો ઉપભોગ એટલે કે કન્ઝમ્પશન અને પ્રોડક્શન એટલે કે ઉત્પાદનો ખાસ જોશે. પણ એ પણ કેવા હોવા જોઈએ? એ પણ જવાબદાર હોવા જોઈએ. ભેળસેળ વગરના, સારી પદ્ધતિથી, ઈમાનદારીથી તૈયાર થયેલા એટલે રિસ્પોન્સિબલ કન્ઝમ્પશન એન્ડ પ્રોડક્શન. રિસ્પોન્સિબલ કન્ઝમ્પશન એન્ડ પ્રોડક્શન. તો આ રીતે આપણને 12 નંબરના ગોલ સુધીની સફર જોવા મળે છે. હવે જે ગોલ બાકી છે એના તરફ આપણે થોડું ધ્યાન દેવાનું છે અને એ ગોલ છે એસડીજી ગોલ નંબર 13, એસડીજી ગોલ નંબર 14 અને એસડીજી ગોલ નંબર 15. તો કે ભાઈ જુઓ, તમે માણસને ગરીબી મુક્ત કર્યો, માણસને તમે ભૂખમરા અને કુપોષણથી મુક્ત કર્યો, માણસને તમે સ્વાસ્થ્ય આપ્યું, માણસને તમે શિક્ષણ આપ્યું, માણસને તમે લૈંગિક સમાનતા આપી, માણસને તમે પીવાલાયક પાણી આપ્યું, સ્વચ્છતા આપી, માણસને તમે સારી સ્વચ્છ ઉર્જા આપી, માણસને કામ આપ્યું દોસ્તો. અને આ કામ તમે કેમાં આપ્યું? તમે એને ઇન્ડસ્ટ્રીમાં આ કામ આપ્યું. ઇન્ડસ્ટ્રીમાં ગયું એટલે માણસે જોયું કે ભાઈ અસમાનતા કેટલી બધી ઘટી ગયેલી છે. 10 નંબરના ગોલ, 11 નંબરના ગોલમાં તમે એને શહેર આપ્યા અને આ શહેરની અંદર રિસ્પોન્સિબલ કન્ઝમ્પશન પ્રોડક્શન આપ્યું. તો શું આ બધી બાબતમાં ખાલી માણસે પોતાનું જ ધ્યાન રાખવાનું? શું આ બધી બાબતોને લઈને પર્યાવરણ ઉપર, આબોહવા પરિવર્તનની કોઈ ઘટના જ નહીં ઘટી હોય? તો કે ભાઈ ઘટી હશે. તો શું એને ધ્યાને નહીં રાખવાની? તો કે નહીં, ધ્યાને રાખવાની. તો એસડીજી ગોલ નંબર 13 છે એ આપણને કહે છે કે ભાઈ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે તૈયારીઓ અને આબોહવા પરિવર્તન ન થાય એવા પગલાં લ્યો. એટલે એને કહેવાય ક્લાઇમેટ એક્શન. પરીક્ષામાં સીધું પૂછે આબોહવા માટે, આબોહવાના જાળવણી માટે, બરાબર, આબોહવાના જાળવણી માટેના પગલાઓ, એક્શન, એ કયા ગોલમાં આવશે? 13 નંબરના ગોલમાં આવશે. આબોહવા પરિવર્તનની જ્યારે વાત આવે ત્યારે આપણે બાકીના સજીવોને પણ ધ્યાને રાખવા જોઈએ, બરાબર. એટલા માટે 14 નંબરનો ગોલ એમ કહે છે જળ સૃષ્ટિનું જતન. જળ સૃષ્ટિનું જતન મતલબ લાઈફ બિલો વોટર, આવું એને અંગ્રેજીમાં આપણે કહી શકીએ. લાઈફ બિલો વોટર, પાણીની અંદરનું જીવન એટલે જળ સૃષ્ટિનું જતન કરવાનું. તો ભાઈ જો તમે જળ સૃષ્ટિનું વતન કરો તો વાઘ, સિંહ, હાથી ઈ વિદ્રોહ કરે ને, અમારો શું વાંક ભાઈ? તો કીધું આપણે કાંઈ વાંધો નહીં, જળ સૃષ્ટિનું જતન કરીએ છીએ એમ જમીન પરની જીવન સૃષ્ટિનું જતન એટલે અંગ્રેજીમાં આપણે એને શું કહેશું? લાઈફ ઓન લેન્ડ. જમીન ઉપરના જીવન છે ભાઈ, એનું આપણે જતન કરવાનું છે. એટલે 13, 14 અને 15 આ 3 ગોલ એવા છે
જે પર્યાવરણ જાળવણી સાથે આબોહવા પરિવર્તન સાથે ડાયરેક્ટ કનેક્શન ધરાવે છે. 13 નંબર એમ કે છે ક્લાઇમેટ એક્શન. 14 નંબર એમ કે છે જળ સૃષ્ટિનું જતન, લાઈફ બિલો વોટર. અને 15 નંબરનો ગોલ એમ કે છે જમીન પરની જીવન સૃષ્ટિનું જતન. હવે જુઓ દોસ્તો, 2 ગોલ બાકી રહ્યા છે, બરાબર છે. 2 એકદમ અગત્યના અને એકદમ ઈઝી છે. એસડીજી નંબર 16 અને એસડીજી નંબર 17. જો આપણે ક્લાઇમેટ એક્શન લેવા મળીએ, બરાબર, જળ જમીન ઉપરની જીવન સૃષ્ટિનું જો જતન પણ કરવા લાગીએ તો આનાથી રૂડું શું હોય? એટલે એનાથી વિશ્વમાં શાંતિ સ્થપાશે, બરાબર, એનાથી વિશ્વમાં ન્યાય સ્થપાશે, અને એનાથી જેટલી પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કામ કરે છે, બરાબર, તો એ પણ મજબૂત રીતે સંગઠિત રીતે કામ કરશે. એટલે મજબૂત સંગઠનો, તો આપણે એને શું કહેશું? પીસ, જસ્ટિસ એન્ડ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશનાલિસ. એટલે કે આપણે પીસ, જસ્ટિસ અને સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન્સને સ્થાપિત કરવાની છે. તો આ આપણને ગોલ નંબર 16 કહે છે. અને 17 નંબરનો છેલ્લો ગોલ એમ કહે છે કે ભાઈ આ ઉપરોક્ત બધા જે ગોલ છે ને, એના માટે દુનિયાના દેશોએ અરસપરસ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ પણ અરસપરસ વિવિધ પ્રકારની પાર્ટનરશિપ કરવાની. દાખલા તરીકે ભારતના કહેવાથી 2015માં સૌર ઉર્જાના વિકાસ માટે એક પાર્ટનરશિપ, એક સંગઠન બન્યું. ભારતના કહેવાથી આપણે જોયું 2023માં બિગ કેટ અલાયન્સ બન્યું. આ મેં તમને જે આપ્યા એના એક્ઝામ્પલ્સ. બાયોફ્યુઅલનું એક અલાયન્સ બન્યું. એટલે ધ્યાન આપો, 17 નંબરનો ગોલ એમ કહે છે પાર્ટનરશિપ ફોર ગોલ્સ. દાખલા તરીકે અત્યારે હમણાં G20 નું 2024માં જે 19મું સંમેલન બ્રાઝિલમાં રિયો ડી જેનેરો ખાતે થયું, તો આ જે સંમેલન છે તેમાં વિશ્વમાંથી ભૂખમરો અને ગરીબી હટાવવા માટે એક ગ્લોબલ અલાયન્સ બનાવવામાં આવ્યું. તો એ આપણને સસ્ટેનેબલ ગોલ નંબર 17 નો મુદ્દો જણાય છે. તો જુઓ દોસ્તો, અહીંયા મેં તમને 17 ગોલ સમજાવ્યા. હું ફરીથી આને રિપીટ કરી દઉં છું. આ જે ગોલ છે એ યુનાઇટેડ નેશન દ્વારા 2015માં નિર્ધારિત કરવામાં આવ્યા, નક્કી કરવામાં આવેલા છે, અને તે 2015થી અમલમાં છે. 2015થી 2030 સુધીમાં 17 મુખ્ય લક્ષ્યાંકો અને એના પેટા 169 લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના છે. આ 17 ગોલમાં કોનો સમાવેશ થાય? તો ખાસ ધ્યાન રાખજો. એસડીજી ગોલ નંબર 1 દુનિયામાંથી ગરીબી નાબૂદ કરવાની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 2 ભૂખમરો નાબૂદ કરવાની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 3 સ્વાસ્થ્ય અને સારા જીવનની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 4 દરેકને સારું શિક્ષણ મળે, ગુણવત્તાવાળું સારું શિક્ષણ મળે તેની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 5 લૈંગિક સમાનતાની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 6 સ્વચ્છતા અને પીવાના પાણી એટલે વોટર એન્ડ સેનિટેશનની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 7 છે એ ક્લીન એન્ડ એફોર્ડેબલ એનર્જીની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 8 એ દરેક વ્યક્તિને ડિસેન્ટ વર્ક અને ઇકોનોમિક ગ્રોથ છે એની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 9 ઇન્ડસ્ટ્રી ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 10 રિડ્યુસ ઇનઇક્વાલિટી એટલે કે અસમાનતાઓ નાબૂદ થવી જોઈએ દેશની અંદર અને વિદેશોમાં પણ, એટલે કે ગ્લોબલ લેવલે, એની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 11 સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કમ્યુનિટીઝની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 12 છે એ રિસ્પોન્સિબલ કન્ઝપ્શન અને પ્રોડક્શનની વાત કરે છે. એસડીજી ગોલ નંબર 13 ક્લાઇમેટ એક્શન ઉપર વાત કરે છે. તો એસડીજી ગોલ નંબર 14 જળ સૃષ્ટિના જતન, લાઈફ બિલો વોટર. તો એસડીજી ગોલ નંબર 15 જે છે એ લાઈફ ઓન લેન્ડ એટલે કે જમીન ઉપરનું જીવન છે એના રક્ષણની વાત કરે. એસડીજી ગોલ નંબર 16 છે એ પીસ, જસ્ટિસ, સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશનની વાત કરે છે. અને 17મો છેલ્લો ગોલ છે મિત્રો, છેલ્લો ગોલ એ પાર્ટનરશિપ ફોર ગોલ્સ તરીકેની વાત કરે છે. તો આ 17 મિત્રો તમારે ખાસ ધ્યાને રાખવાના છે. તમારે પ્રિલિમ્સમાં આમાંથી કોઈ પણ ગમે તે નંબર આડાઅવળો ઉઠાવીને મૂકે તો પણ તમને આવડવું જોઈએ, અને મેઇન્સમાં નિબંધ લખો, જીએસ લખો ત્યારે અચૂકપણે આ 17ને ટાંકી દો. બની શકે કે તમને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનું શું મહત્વ છે, બરાબર, એના પર ચર્ચા કરો. આવો સવાલ પણ 10 માર્ક્સમાં પૂછાય ત્યારે તમને 17 પાછા ખ્યાલમાં રહેવા જોઈએ. આવા જ અગત્યના ઇન્ફોર્મેશનથી ભરેલા ટુ ધી પોઈન્ટ લેક્ચર્સ માટે વર્લ્ડ ઇન બોક્સને હંમેશા ફોલો કરતા રહ્યો. તમારી કારકિર્દીમાં તમે બાકીના વિદ્યાર્થીઓ કરતાં વધુ સતત સાબિત થશો. નવા ટોપિક સાથે વહેલી તકે મળશું. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ.